વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે વેલ્યુએશન ઇકોસિસ્ટમના સૌથી પાવરફુલ વેલ્યુ મલ્ટીપ્લાયર વિશે વાત કરીશું. મોડ્યુલ 6 જીડીસીઆર એન્ડ એફએસઆઈ ઓપ્ટિમાઇઝેશન. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું જોઈએ કે કોઈપણ પ્રોપર્ટીની કિંમત માત્ર તેની જમીનના કદ પર નહીં પણ તે જમીન પર કેટલું પરમિસિબલ બિલ્ટઅપ એરિયા થઈ શકે છે તેના પર નિર્ભર હોય છે. આ મોડ્યુલ આપણને ડેડ એસેટ્સ અને ઓપ્ટિમાઇઝ્ડ એસેટ્સ વચ્ચેનો તફાવત સમજાવે છે, જે વેલ્યુએશન રિપોર્ટને માત્ર વર્તમાન ઉપયોગ પૂરતો સીમિત ન રાખતા તેની ફ્યુચર પોટેન્શિયલ વેલ્યુને સાચો ન્યાય આપે છે. માઇન્ડ મેપના સેન્ટ્રલ નોડ જીડીસીઆર એન્ડ એફએસઆઈ ઓપ્ટિમાઇઝેશનથી શરૂઆત કરીએ તો તેનો મુખ્ય સિદ્ધાંત શહેરી ઘનતા એટલે કે અર્બન ડેન્સિટીને નિયંત્રિત કરવાનો છે. આપણી પહેલી મહત્વની બ્રાન્ચ છે બેસિક એફએસઆઈ, જે જમીનના ઝોનિંગ, હાઇટ લિમિટ અને પરમિટેડ એરિયા નક્કી કરે છે. પરંતુ આધુનિક વેલ્યુએશનમાં માત્ર બેસિક એફએસઆઈ પૂરતી નથી. પ્રોજેક્ટની નફાકારકતા વધારવા માટે આપણે પેઇડ એફએસઆઈ અને ટીડીઆર એટલે કે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સના ખ્યાલ સમજવા પડે છે. જ્યારે તમે વધારાની એફએસઆઈ ખરીદવાનો પ્રીમિયમ કોસ્ટ, ગવર્મેન્ટ રેટ્સ અને તેનાથી થતા રેવન્યુ બૂસ્ટ વચ્ચેનો તફાવત સમજો છો, ત્યારે જ તમે પ્રોપર્ટીની સાચી સરપ્લસ વેલ્યુ શોધી શકો છો. માઇન્ડ મેપમાં ડેન્સિટી ફેક્ટર અને ઇન્ક્રિમેન્ટલ કોસ્ટની બ્રાન્ચ સમજાવે છે કે વધારાનું બાંધકામ કરવા માટે પ્રીમિયમ ફી અને કન્સ્ટ્રક્શન કોસ્ટ કેવી રીતે કામ કરે છે. સાથોસાથ ફંજેબલ એફએસઆઈની બ્રાન્ચ હેઠળ બાલ્કની સ્પેસ, ફ્લાવર બેડ અને એક્ઝેમ્પ્ટેડ એરિયાની છૂટછાટ પણ વેલ્યુએશનમાં પ્રોજેક્ટની એફિશિયન્સી વધારવા માટે મહત્વનો ભાગ ભજવે છે. બીજી તરફ લીગલ કમ્પ્લાયન્સ અને ઓડિટ પ્રૂફિંગ વેલ્યુએશનની ડિફેન્સિબિલિટી માટે અનિવાર્ય છે. ભારતમાં આ વિષય સ્થાનિક જીડીસીઆર બાયલોઝ, સ્ટેટ અર્બન ડેવલપમેન્ટ એક્ટ્સ અને સેટબેક લોઝ દ્વારા સંચાલિત થાય છે. IVS 104 હેઠળ હાઇએસ્ટ એન્ડ બેસ્ટ યુઝ નક્કી કરવા માટે એફએસઆઈ ઓપ્ટિમાઇઝેશન જરૂરી છે, જ્યારે RICS રેડ બુક ડેવલપમેન્ટ પ્રોપર્ટીના રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ પર ભાર મૂકે છે. IFRS અને IND AS મુજબ TDR અને પેઇડ એફએસઆઈને ઇનટેન્જિબલ એસેટ અથવા ઇન્વેન્ટરી કોસ્ટ તરીકે ગણવામાં આવે છે. ઓડિટ દરમિયાન લીગલ કમ્પ્લાયન્સ, પેમેન્ટ ડોક્યુમેન્ટ્સ અને કમેન્સમેન્ટ સર્ટિફિકેટ જેવા પુરાવા રજૂ કરવા એ તમારી પ્રોફેશનલ જવાબદારી છે. જો માર્જિન કે સેટબેકના નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો તે વેલ્યુ પર નકારાત્મક અસર કરે છે અને બેન્કિંગ રેગ્યુલેટર્સ તેને હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકે છે. હવે માર્કેટ ઇન્ટેલિજન્સ અને રોડ વિડ્થની બ્રાન્ચ પર ધ્યાન આપો. વેલ્યુઅર્સ ઘણીવાર એવા ભ્રમમાં રહે છે કે વધુ એફએસઆઈ એટલે હંમેશા વધુ વેલ્યુ, જેને આપણે વેલ્યુ બાયસ કહીએ છીએ. પરંતુ જો તે વિસ્તારમાં એબ્ઝોર્પ્શન રેટ ઓછો હોય તો વધુ એફએસઆઈ માત્ર ડેડ ઇન્વેન્ટરી ઊભી કરશે. આ ઉપરાંત રોડની પહોળાઈ અને એફએસઆઈનો સીધો સંબંધ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપેસિટી અને ટ્રાફિક ફ્લો મુજબ જ એફએસઆઈ યુટિલાઇઝેશન નક્કી થાય છે. પ્રેક્ટિકલ સિનારીઓમાં જો ભવિષ્યમાં રોડ પહોળો થવાની શક્યતા હોય તો પણ એક જવાબદાર વેલ્યુઅર તરીકે તમારે વર્તમાન સ્થિતિ મુજબ જ વેલ્યુ આપવી જોઈએ અને ભવિષ્યની સ્થિતિને સ્પેશિયલ અઝમ્પશન તરીકે દર્શાવવી જોઈએ. અગ્રેસિવ વેલ્યુઅર બનીને પ્રપોઝડ એફએસઆઈ પર વેલ્યુ આપવી એ બેંક માટે મોટું જોખમ છે. ન્યુમેરિકલ લોજિકની બ્રાન્ચમાં આપણે સેન્સિટિવિટી ટેસ્ટિંગ અને NPV એટલે કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ પર ભાર મૂકીએ છીએ. જો TDRના ભાવમાં માર્કેટ ડિસ્ટોર્શન આવે અથવા ગવર્મેન્ટ પ્રીમિયમ રેટમાં ફેરફાર કરે તો પ્રોજેક્ટની પ્રોફિટેબિલિટી પર શું અસર થશે તે જોવું જરૂરી છે. રેડ ફ્લેગ્સની બ્રાન્ચ આપણને રોડ વિડ્થ ડિસ્ક્રિપન્સી, એફએસઆઈ મિસકેલ્ક્યુલેશન અને TDR લોડિંગ ઝોનના પ્રતિબંધો વિશે ચેતવે છે. ખાસ કરીને કાર્પેટ વર્સિસ બિલ્ટઅપ એરિયાની ગણતરીમાં ભૂલ અને ગેરકાયદે માર્જિનલ ઓફસેટ્સ આખા બાંધકામને ગેરકાયદે ઠરાવી શકે છે. છેલ્લે અમદાવાદના TOD એટલે કે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ ઝોનના કેસ સ્ટડી પર નજર કરીએ. અહીં જમીનની કિંમત તેના પર કેટલું એફએસઆઈ ઓપ્ટિમાઇઝેશન થઈ શકે છે તેના પર જ નિર્ભર હતી, તેથી રેઝિડ્યુઅલ મેથડ પસંદ કરવામાં આવી. પરંતુ અહીં પણ હાઇટ રિસ્ટ્રિક્શન, એરપોર્ટ NOC અને હાઈ-રાઇઝ બિલ્ડિંગના સ્પેશિયલ ફાયર સેફટી નોર્મ્સ જેવા ટેકનિકલ ક્લિયરન્સ એફએસઆઈ યુટિલાઇઝેશનને મર્યાદિત કરી શકે છે. ટૂંકમાં એફએસઆઈ એ માત્ર એક આંકડો નથી પણ માર્કેટ સાયકલ અને લીગલ નોર્મ્સનો એક જટિલ સમન્વય છે. જ્યારે તમે એઝ ઇઝ સ્થિતિ અને હાઇપોથેટિકલ એફએસઆઈ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો છો ત્યારે જ તમે એક એથિકલ અને ઓથોરિટેટિવ વેલ્યુઅર તરીકે ઉભરી આવો છો.